ભાષા આમ તો કહીએ તો આપણે બોલીએ, સમજીએ, સાંભળીએ, એકબીજા સાથે વાત કરી શકીએ એનું માધ્યમ જ ભાષા છે. તો આપણી ત્રણ જે મૂળ ભાષા કહી શકીએ કે જે આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, અને કદાચ આપણા શ્લોકોને બધું સંસ્કૃતમાં છે એટલે સંસ્કૃતને પણ આપણે ગણીએ તો સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી ભાષાના તજજ્ઞો આજે આપણી સાથે છે. તો હું એમને વિનંતી કરીશ, ડૉક્ટર સંજય મકવાણા, ડૉક્ટર મિહિર ઉપાધ્યાય સર અને શરદ જોશી સર, સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. ભાવ, રાગ અને તાલ, ભારત કુલના આજના આ પ્રોગ્રામમાં આપણે ભાષા વિશે વાત કરીશું. સંસ્કૃતના ભાષ ધાતુ ઉપરથી ભાષા બન્યું છે. ભાષનો આમ તો અર્થ કરીએ તો ભાવ અથવા વિચારો પ્રગટ કરવું, આપણા જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી જે વિચારોની આપ-લે કરીએ છીએ એનું માધ્યમ ભાષા છે. તો આજે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે, આપણે ગુજરાતમાં રહીએ છીએ, પણ આપણે હિન્દી પણ સમજીએ છીએ, હિન્દી પણ બોલીએ છીએ કારણ કે આપણી રાષ્ટ્રભાષા છે. અને સાથે સાથે આપણા વેદો, આપણા ગ્રંથો એ બધું સંસ્કૃતમાં છે એટલે સંસ્કૃત પણ આપણી ભાષા છે. તો આજે આ ભાષાના તજજ્ઞો આજે આપણી સાથે છે. તો હું સૌપ્રથમ સંજય મકવાણા સરને વિનંતી કરીશ કે તેઓ ગુજરાતી ભાષા વિશે પોતાનું વક્તવ્ય આપે. એ ગુજરાત વિદ્યાપીઠ ભાષા ભવનના ડીન છે, ખૂબ સારા વિવેચક, લેખક, વક્તા છે અને નવી પેઢીને ગુજરાતી ભાષા માટે તૈયાર કરી રહ્યા છે. પ્લીઝ વેલકમ ડૉક્ટર સંજય મકવાણા સર. સૌને નમસ્કાર. આજનો આ ભારત કુલ એવા કાર્યક્રમમાં ભાવ, રાગ અને તાલ અંતર્ગત ગુજરાત મીડિયા ક્લબ, ગુજરાત ટુરિઝમ અને ગુજરાત યુનિવર્સિટીના આ સુંદર રળિયામણા પરિસરમાં આપણે સૌ એકત્ર છીએ ત્યારે અહીંયા આગળ ત્રણ ભાષાની જેમ કૃતિબેને કહ્યું એ રીતે વાત થવાની છે. તેમાં મીરભાઈ જોશી સાહેબ સંસ્કૃત અને હિન્દી વિશે વાત કરશે ને મારે આપણી માતૃભાષા જેને આપણે કહીએ છીએ અથવા આપણી માતૃભાષા છે એવી ગુજરાતી ભાષા વિશે મારે વાત કરવી છે. મેં હમણાં સાહેબને વાત કરી કે ભાષાની ઉત્પત્તિ આમ તો સંસ્કૃતમાંથી જ ગુજરાતી આવી. મૂળે તો ભારત યુરોપીય કુળની ભાષાઓમાંનું ભારતીય આર્ય ભાષા કુળ અને આપણી આર્યોની જે પ્રાચીન ભાષા છે એની વિગતે વાત તો કરશે. ઋગ્વેદ નામના ગ્રંથમાં મળી તે ભાષા સંસ્કૃત દેવોની ભાષા જેને આપણે કહીએ તે. પણ એ સમયગાળા દરમિયાન પ્રાકૃત ભાષા બોલાતી હતી જે લોકચલણમાં હતી ને પ્રાકૃતમાંથી પછી જુદી જુદી પ્રાકૃતો અસ્તિત્વમાં આવી. શૌર્યસેની પ્રાકૃતનો એક આખો ભાગ એ પશ્ચિમ ભારતમાં બોલાવા માંડ્યો. એમાંની જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા જેને આપણે મારું ગુર્જર ભાખા વગેરે નામથી સંશોધનના અંતે આપણે ઓળખીએ છીએ, જોઈએ છીએ તેવી ભાષા એને આપણે ગુજરાતી ભાષા તરીકે પછી સમયાંતરે આજે આપણે જે બોલાતું એવું સ્વરૂપ છે, લખાતું એવું સ્વરૂપ છે તે ગુજરાતી ભાષા. પણ આપણે ત્યાં ઈસવીસનની 11મી સદીમાં જેના હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથો રચ્યા અને જેમના એવા દોહાઓ છે જેને અપભ્રંશ ભાષા તરીકે પણ ઓળખીએ છીએ તે આપણી મૂળ ભાષા. વાયુસુ ઉડાવંતી અયે પીયુ દીઠવું સહસતી અદ્ધા બલિયા મહી ગયા અદ્ધા ફૂટ તડતી. આવા પ્રકારની જે આપણી પ્રાચીન ભાષા ગુજરાતી ભાષાનું જેને આપણે મૂળ કહીએ છીએ તે એ આપણને આ હેમચંદ્રાચાર્ય જે પાટણમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયા અને 11મી સિદ્ધ હેમ શબ્દાનું શાસન એવા નામનો જેમનો વ્યાકરણ ગ્રંથ મળ્યો છે તે એ 11મી સદીથી આપણે ત્યાં પછી બોલાતું સ્વરૂપ ધીમે ધીમે અપભ્રંશમાંથી ગુજરાતી તરફ વળ્યું. તે એ ભાષામાં રચાતું સાહિત્ય અને એ ભાષામાં એનો પ્રચાર પ્રસાર થયો અને જે એવા એક પ્રદેશમાં બોલાતું એવું જે સ્વરૂપ થયું તે ગુજરાતી ભાષા. આમ તો સંસ્કૃતથી આપણે આરંભ કરીને હિન્દી ને પછી ગુજરાતીની વાત કરે, પણ પહેલાં જ્યારે આપણે ગુજરાતીની વાત કરીએ છીએ ત્યારે માતૃભાષાને આ રીતે ઓળખવાનો આપણો એક, કારણ કે આપણે સૌ અહીંયા બેઠા છીએ ત્યારે માતૃભાષાના ભાષકો તરીકે એનો આપણે વ્યાપક ઉપયોગ કરીએ છીએ.
આ જે ભાષા છે એ ગુજરાતી ભાષા, એમાં રાસ, રાસા, ફાગુ, બારમાસી એ જૈન સાહિત્ય એક પ્રકારનું રચાયું, જેનું મૂળ તો સંસ્કૃત સાહિત્યમાં પણ આપણને જોવા મળે છે, જેની વાત વિગતે થશે સંસ્કૃત સાહિત્યમાં, પણ ગુજરાતી સુધીમાં આવતા અથવા તો ભારતની ઉત્તર ભારતની જે આપણે આર્ય કુળની ભાષાઓ કહીએ, જે દક્ષિણ ભારતની છે દ્રવિડ કુળની ભાષા કહીએ, તો આર્ય કુળની ભાષાઓમાં જે પંજાબી છે, બંગાળી છે, મરાઠી છે, એ વગેરે ભાષાઓમાં આવતું એવું આ ગુજરાતી ભાષાનું સ્વરૂપ, જેને આપણે પ્રેમાનંદે જેમને નામ આપ્યું ગુજરાતી ભાષા, પ્રેમાનંદનું એક દશમસ્કંદ એવા નામનું એક આખ્યાન છે, એમાં પ્રેમાનંદે આવી એક પંક્તિ પ્રયોજી છે, બાંધુ નાગ દમણ ભાખા ગુજરાતી, એમ કહીને આ ભાષાને ગુજરાતી એવું નામ 17મી સદીમાં થયેલા આપણા બહુ મોટા આખ્યાનકાર. પણ જે ભાષા નરસિંહ અને મીરાએ જે ભાષામાં કવિતાઓ કરી છે એ ગુજરાતી ભાષા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એમ ગાનારા એવા આપણા કવિ, આદ્ય કવિ જેને આપણે કહીએ તે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે અખો હોય કે પ્રેમાનંદ હોય કે શામળ હોય કે દયાર, આજે આપણી એક આખી ગુજરાતી ભાષાની પરંપરાને એમણે ઉજાગર કરી છે. આપણે જ્યારે ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરીએ ત્યારે વેદ, ઉપનિષદો, રામાયણ, મહાભારત એ ગ્રંથો તો ખરા, પણ આપણું જે મધ્યકાળનું ધર્મ સંબંધી સાહિત્ય છે તે, એમાં નરસિંહ, મીરા, દયારામ, પ્રેમાનંદ એમની અનેક કવિતાઓ આજે ભક્તિ સાહિત્ય કે તત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને રચાયેલી, લખાયેલી એવી કવિતાઓ, એની એક પરંપરા ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષા સાથે બહુ વણાયેલી છે. આ ગુજરાતી ભાષાનું સમાંતરે જેમ પ્રેમાનંદનું મેં કહ્યું એમ પ્રેમાનંદે એ ભાષાને વિકસાવી, અને એવી રીતે વિકસાવી કે આપણે ત્યાં અર્વાચીન સમયમાં તો દલપતરામ ને નર્મદ સુધીમાં આવતા ઘણું બધું એ ઘસાયેલું સ્વરૂપ એ સ્પષ્ટ ગુજરાતી તરફ આગળ વધ્યું. હજી આપણે નર્મદને દલપતરામની ભાષા કહીએ તો એ વખતે તો અંગ્રેજો આપણે ત્યાં આવેલા, એમણે પણ આ ભાષાને સ્વીકારી. આપણે ત્યાં ગુજરાતમાં એક ફાર્બસ નામના અધિકારી હતા, કિનલોક ફાર્બસ, એમણે દલપતરામને રાખીને એમની પાસે આ ભાષા, ગુજરાતી ભાષાના ઘડવાનું કામ કરાવ્યું. ખાસ કરીને વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ઈસવીસન 1845માં થઈ અને દલપતરામને એમાં એમણે કામ આપ્યું, અને દલપતરામે આ ગુજરાતી ભાષાની બહુ સેવા કરી. એ વખતે નર્મદા શંકર, લાલશંકર દવે એમણે જય જય ગરવી ગુજરાત કરીને આ ગુજરાતી ભાષાના ગૌરવને આપણી સામે સ્થાપિત કરી આપ્યું. આ જ પરંપરામાં આપણા કવિઓ અને લેખકોએ ગુજરાતી ભાષાને એ જે અપભ્રંશની ભાષા હતી, અથવા તો મૂળ જેને આપણે જૂની પશ્ચિમી રાજસ્થાની કહેતા હતા, અથવા તો જે આપણે શૌર્ય સેની પ્રાકૃત કહેતા હતા, ત્યાં સુધીમાં આવતા આજે એ ભાષાનો કોઈ જોટો જડે એવો છે ને એવી ગુજરાતી ભાષા, જે ગુજરાત એવા પ્રદેશમાં ઉમાશંકરે તો એવું કહ્યું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એમ કહીને આ ગુજરાતી ભાષાને એમણે અકબંધ રાખી, જેને વિશ્વ ભાષાનો એક દરજ્જો પણ આપ્યો કે આ બનું વિશ્વ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની વનસ્પતિ, એમ કહીને આ વિશ્વ સુધી પહોંચાડવાનો જે આ ગુજરાતી ભાષાનો એક નેમ છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા ત્યાં પણ જે મારે કહેવું હતું કે આ ધીમે 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 એક ગુજરાતી ભાષાનો વિકાસ થયો અને ગુજરાતી ભાષાનું એક પોત બંધાયું. આપણે ત્યાં આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ પહેલેથી સમૃદ્ધ દેશ રહ્યો, બધા જ રાજ્યો ભારતના એ સમૃદ્ધ રાજ્યો હતા. અહીંયા આગળ પોર્ટુગીઝો આવ્યા, વલંદાઓ, ફ્રેન્ચો આવ્યા, જે બધા આક્રમણો આવ્યા એ કશુંક ને કશુંક મેળવવા માટે આવ્યા, પણ આપણે એટલા બધા સમૃદ્ધ હતા કે એમની પાસેથી પણ આપણે આપણી ભાષામાં એટલું બધું ભાષાની રીતે ઉમેરણ કર્યું કે ગુજરાતી ભાષામાં એવા અંગ્રેજી શબ્દોને પણ આપણે અપનાવ્યા, ઉર્દુ, ફારસી ભાષાને પણ અપનાવ્યા, પોર્ટુગીઝ શબ્દો પણ લીધા, એમ કરીને આપણી ભાષાને એક સમૃદ્ધ પોત, ગુજરાતી ભાષાને એક સમૃદ્ધ પોત આપવાનો પ્રયત્ન કર્યો. આ ભાષા નર્મદ દલપતરામે તો રચી જ રચી, પણ એ પછીના તબક્કામાં ગાંધીજી આવ્યા તો એમણે સાર્થ ગુજરાતી જોડણી કોષ એની રચના કરીને ભાષાની એક વાક્યતા કેવી રીતે જળવાય એવા પ્રકારના પ્રયત્નો કરીને ગુજરાતી ભાષાની જોડણી, એની વાક્ય રચના, એના વ્યાકરણ સંબંધી એવા બધા કાર્યક્રમો અને એવો ગ્રંથ આપ્યો જેનાથી આ ભાષાને વધારે સમૃદ્ધિ મળી અને બળ મળ્યું. આજે આપણે જ્યારે ગુજરાતની ઘણી બધી પ્રાદેશિક બોલીઓ છે અથવા તો 12 ગાવે બોલી બદલાય અને તેમ છતાંય ગુજરાતી ભાષા અકબંધ રહી અને ભાષા સાથે જે આપણે જોડાયેલા છીએ, કારણ કે આપણી તો માતૃભાષા છે અને માતૃભાષાનો સાથેનો જે આપણો સંબંધ રહ્યો એ પણ અદ્વિતીય સંબંધ છે, એટલે આ ભાષાને આપણે ઉજાગર કરીએ છીએ. જે મેં કહ્યું કે ઉમાશંકર જોશી હોય કે સુંદરમ હોય કે બીજા બધા કવિઓ, ગાંધી યુગના
કવિઓ કે ગાંધીયુગ પછીનો જે સમયગાળો, આઝાદી પછીના સમયમાં ભાષાને ઘણું બધું એવું બળ મળ્યું, જેના કારણે ગુજરાતી ભાષા ધીમે ધીમે વિકસી. આજે આપણે એવું નહીં કહી શકીએ કે ગુજરાતી ભાષા ના અંત તરફ છીએ, પણ એ વધારે સમૃદ્ધિ તરફ આપણે આગળ વધીએ છીએ. જ્યાં સુધી આ પ્રદેશ છે, ગુજરાત પ્રદેશ, ત્યાં સુધી આ ગુજરાતી ભાષા જીવંત છે. આપણે આપણી ભાષા સાથે આપણી સંસ્કૃતિ વણાવી છે, આપણું સાહિત્ય વણાયેલું છે, આપણું સંગીત, આપણી આ કવિતા, એનો એક આખો મોટો વારસો એ ગુજરાતી ભાષા સાથે જોડાયેલો છે. એટલા માટે આ બધું જ એ ભાષાને કારણે ટકે છે. ત્યારે આ ગુજરાતી ભાષા, એની સમૃદ્ધિ અને આ ભાષાના આરોહવરો, આ ભાષાના ઘણા બધા એવા શબ્દ પ્રયોગો છે કે જેને આપણે આપણા રોજબરોજમાં એનો અમલ કરીએ છીએ, રોજબરોજના આપણા વાણી વર્તનમાં એને મૂકીએ છીએ. ત્યારે ગુજરાતી ભાષા એ જે મૂળ મેં કહ્યું એમ સંસ્કૃતથી લઈને આજે આધુનિક અને અનુઆધુનિક સમયમાં પણ એમાં અંગ્રેજી માધ્યમનો એક પ્રભાવ રહ્યો, અથવા તો આપણે ટેલિવિઝન અને સિરિયલો અને ફિલ્મો હિન્દી છે, એના કારણે હિન્દીનો પ્રભાવ, અંગ્રેજીનો પ્રભાવ અને મેં કહ્યું એમ બીજી બધી ભાષાનો પ્રભાવ પણ આ ગુજરાતી ભાષા ઝીલતી આવી. એટલે ગુજરાતી ભાષાની એક બહુ લાંબી ને સુદીર્ઘ પરંપરા છે, અને પરંપરાને કોઈ નષ્ટ નહીં કરી શકે. જ્યાં સુધી ગુજરાત એવો પ્રદેશ, ગુજરાતી એવી પ્રજા, ત્યાં સુધી ગુજરાતી ભાષા સમૃદ્ધ છે, સમૃદ્ધ રહેશે. અને આ ભાષા એ આપણું, જેને ભારત કુળ કહીએ છીએ, એ કુળની પરંપરાની ભાષા છે. કારણ કે ભાષા સાથે આપણી સંસ્કૃતિને આપણું સાહિત્ય જોડાયેલું છે. એટલે આપણું સાહિત્ય પણ અમર છે, આપણી સંસ્કૃતિ પણ અમર છે, આપણો પ્રદેશ પણ અમર છે, આપણો દેશ પણ અમર છે. એ રીતે આપણી ભાષા પણ અમર છે. એવી આ ગુજરાતી ભાષાને હું નમન અને વંદન કરું છું. મારી વાત અહીંયા પૂરી કરું. આના વિશે કહેવા બેસીએ તો લાંબી ચર્ચા થાય, પણ જ્યારે જરૂર પડે ત્યારે પણ આપણે ગુજરાતી વિશે વાત કરીશું. પણ આ એક પરંપરાની વાત, આ ભાષા સંદર્ભે આપણે આ તબક્કેથી એક કહેવાનો ઉપક્રમ હતો, એ મેં તમારી સામે મારા સમયને ધ્યાનમાં રાખીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સૌનો હું આભાર, આયોજકોનો ખાસ આભાર કે અહીંયા આગળ આ ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના આવા એક પ્રવાહની વાત કરવાની મને તક આપી. ખૂબ ખૂબ આભાર. જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર. થેન્ક યુ સંજયભાઈ. હવે પછી હું આપણી સાથે છે સંસ્કૃત વિષયના તજજ્ઞ છે ડૉક્ટર મિહિર ઉપાધ્યાય સર, જેઓ એકલવ્ય સંસ્કૃત એકેડમીના નિર્દેશક છે. આપણી આગળની પેઢીને સંસ્કૃત તરફ વાળવાના તમામ પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. સંસ્કૃત ભાષાના અનેક એવોર્ડ તેમને મળી ચૂક્યા છે, યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા છે, અને સંસ્કૃત માટેના અનેક મહોત્સવો પણ તેઓ આયોજી રહ્યા છે કે આપની નવી પેઢી સંસ્કૃત તરફ આગળ વધે. તો સંસ્કૃત ભાષા વિશે વાત કરવા માટે હું ડૉક્ટર મિહિર ઉપાધ્યાય સરને નિમંત્રણ આપું છું. થેન્ક યુ. સર્વેભ્યઃ નમસ્કારઃ, સર્વેષાં સ્વાગતમ. પરમ આદરણીય શ્રી શરદભાઈ જોશી સાહેબ, આદરણીય ડૉક્ટર સંજયભાઈ અને સામે બેઠેલા શબ્દબ્રહ્મના ઉપાસકો. શબ્દબ્રહ્મ એટલા માટે કે આમ તો બ્રહ્મની ઉપાસના કરવી એ બહુ કઠોર પરિશ્રમની વાત છે, પણ બ્રહ્મ શબ્દ જ અદ્ભુત છે. અને શબ્દબ્રહ્મ જે છે એ શબ્દબ્રહ્મ બે વ્યક્તિઓની વચ્ચે આદાન પ્રદાન, વિચારોના આદાન પ્રદાન માટેનું એક માધ્યમ છે. આપણે બધાની વચ્ચેથી શબ્દો કાઢી નાખીએ તો કશું વધે નહીં. અને આટલી મોટી વાતને જાણનારા લોકો તો ઓછા જ હોય. મને હંમેશા પ્રશ્ન થતો હોય છે, અથવા લોકો પ્રશ્ન કરતા હોય કે સાહેબ સંસ્કૃત ભાષાનું કામ શું, સંસ્કૃત ભાષા ભણે કોણ? એટલે આગલું સેશન મેં સાંભળ્યું નાટકનું, જે નાટકને લઈને આટલા બધા આપણે ઉત્સાહિત થયેલા છીએ, એમની પણ સમસ્યા સાંભળી ત્યારે એવું લાગ્યું કે આપણે બધા એક જ નૌકાના બધા પ્રવાસીઓ છીએ. પણ સામાન્ય રીતે સંસ્કૃત ભાષાને લઈને સમાજની અંદર અનેક પ્રકારના પ્રશ્નો રહેલા છે, અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. વર્તમાન પરિસ્થિતિની અંદર સંસ્કૃત ભાષા, એનું પ્રયોજન શું, એ બધામાં અસમંજસતા અને મોટા પ્રશ્નોનો પડકાર. સંસ્કૃતની અંદર સરસ મજાની એક વાક્ય છે કે પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન વગર મંદ વ્યક્તિ પણ પોતે કોઈ કર્મ નથી કરતો. તો આપણે બધા બુદ્ધિશાળીઓ છીએ. તો જે લોકો એવું પૂછતા હોય કે સંસ્કૃત ભાષામાં આ રાખ્યું શું છે, ભણીને કરવાનું શું,
મને કોઈક એવો પ્રશ્ન પૂછ્યો કે એની માર્કેટ વેલ્યુ શું, આવું પૂછે. મેં કીધું હવે માર્કેટ વેલ્યુ વગેરેની વાત કરવી હોય તો મારે તો MBA કરવું પડે, હું તો રહ્યો માસ્તર. પણ મને એટલું ખબર છે કે જે ભાષાની માર્કેટ વેલ્યુ વિશે તમે પૂછી રહ્યા છો, આયુર્વેદ શાસ્ત્રનું કરોડોનો બિઝનેસ છે. આયુર્વેદ કઈ ભાષામાં છે? સંસ્કૃતમાં. યોગનો કરોડોનો બિઝનેસ છે. અને કેટલા યોગ છે? અષ્ટાંગ યોગ છે. અષ્ટાંગ યોગમાંથી માત્ર યોગાસન જે છે એ સરસ રીતે ચાલી રહ્યું છે. બાકીના જે 7 છે એનું માર્કેટિંગ સંસ્કૃત ભણનારો વ્યક્તિ કરી શકે. એટલે માર્કેટની વાત કરે તો આપણે તો ભાઈ ખબર નથી, આપણે તો ટીચર છીએ, પણ એટલું મને ખબર છે કે મલ્ટીનેશનલ કંપનીઝ પોતાની પ્રોડક્ટ વેચવા માટે સંસ્કૃતનો ઉપયોગ કરે. અત્યારે શિયાળો આવે એટલે તમે તરત જોજો, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા એમ કરીને ચ્યવનપ્રાસ વાળો પોતાનું ચ્યવનપ્રાસ વેચશે. આચાર્યસ્ય કન્યાહમ એમ કરીને કોલ્ડ ક્રીમ વાળા પોતાની કોલ્ડ ક્રીમ વેચશે. તમે ધ્યાનથી જોજો. કેટલીય ફિલ્મ એવી છે કે ફિલ્મના બેકગ્રાઉન્ડની અંદર સંસ્કૃત મ્યુઝિક છે. તમે RRR ફિલ્મ જોઈ હોય, તમે પુષ્પા ફિલ્મ જોઈ હોય, એના મુખ્ય ગીતો તો સંસ્કૃતમાં છે. રામમ રાઘવમ જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણે ખબર ના પડે. મને લાગે ત્યાં સુધી ટીવી સિરિયલની અંદર શક્તિની ઉપાસના હોય કે માતૃશક્તિની ઉપાસના હોય, માતૃવંદનાની ઉપાસના હોય, તો બેકગ્રાઉન્ડની અંદર યા દેવી સર્વભૂતેષુ, આ બધા કોમર્શિયલ ઉપયોગ જ છે એવું મને લાગે છે. પણ તે છતાં જો કોઈ મને પ્રશ્ન પૂછે કે એનો ઉપયોગ શું, તો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ ઉપર મોટો પ્રશ્ન થાય. પણ અત્યારે એ બધી ડિબેટ કરવાની આવશ્યકતા નથી, કારણ કે સંસ્કૃત ભાષાને યોગ્ય ફોર્મેટમાં મૂકનારા લોકો ખૂબ ઓછા છે. અને અત્યારે જે ભારતીય પરંપરા, ઇન્ડિયન નોલેજ સિસ્ટમની વાત થઈ રહી છે વિશ્વવિદ્યાલયોની અંદર, એમાં લોકોની ડિમાન્ડ એટલી બધી વધી છે કે આવશ્યકતાને સમજીને લોકો સુધી આ ભાષાને પહોંચાડવાનું કામ ડિબેટ કરતાં સંશોધનનું વધારે છે. એટલે જે અધ્યાપકો સારું કામ કરતા હોઈએ એને તો એવી જ વિનંતી કે બહુ ડિબેટમાં પડ્યા વગર 2-4 વિષય તૈયાર કરી લેવા. અને અનેક વિષયોમાંથી મારે જે 5 મિનિટ 10 મિનિટ વાત કરવાની છે એ વિષય સંસ્કૃત ભાષાના સુભાષિતોની વાત કરવી છે. તમે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે સાંભળ્યું છે કે તમારા પ્રશ્નો, દરેક પ્રશ્નનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે. સુભાષિત નામનો એક એવો ભંડાર સંસ્કૃત ભાષાની અંદર છે કે જે સુભાષિતોના માધ્યમથી આપણને આપણા બધા જ પ્રશ્નોનો જવાબ મળી શકે. અને એટલું જ નહીં, એ સુભાષિતોને ફિલોસોફીની દ્રષ્ટિએ જુઓ, માર્ગદર્શનની દ્રષ્ટિએ જુઓ, કોઈક આપણને આશ્વાસન આપતું હોય એ દ્રષ્ટિએ જુઓ, અનેક અર્થોમાંથી આપણે એ પાર થતાં આપણું જીવન સારું બનાવી શકીએ. એ સુભાષિતનો અર્થ જે છે સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ, જે સારું બોલાયેલું છે. અને સારું કેવું બોલાયેલું હોય? વર્ષોના અનુભવ પૂછી કોઈ એક વ્યક્તિ, કોઈ એક કવિ 2 શબ્દોમાં બહુ મોટી વાત કહી દે, એને સુભાષિત કહેવામાં આવે. હવે તમે એમ કહો કે આ તો બધું બરાબર છે, પણ એવું કેવું હોઈ શકે? સુભાષિતનું શું હોઈ શકે? તો મને બહુ એક સરસ મજાનું સુભાષિત જે તમને પણ આવડતું હશે, એટલે સરળ સુભાષિત લીધું છે. કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ કો ભેદો પિક કાકયો. આ 10મા ધોરણની અંદર આવે, 8મા ધોરણમાં આવે. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. હવે આનું ભાષાંતર, કારણ કે બધું ભાષાંતર પર ટકેલું છે. હવે ભાષાંતર એટલું કે કાગડો એ કાળો અને કોયલ એ કાળી. તો કાગડા અને કોયલમાં ભેદ કયો? એટલે કવિ કહે છે કે વસંત ઋતુ આવે ત્યારે કાગડો કાગડો જ રહે અને કોયલ કોયલ જ રહે. હવે આટલું સરળ ભાષાંતર આપણે કહીએ કે હા બરાબર છે સાહેબ, આમાં કંઈ વિશેષ કંઈ છે નહીં. પણ આ સુભાષિતને હું બીજી રીતે મૂલવું છું. અહીંયા જેટલા લોકો બેઠેલા હોય, ઇન્ક્લુડિંગ મી, મને પણ, અને દરેક જગ્યાએ મનમાં ક્યારેક ને ક્યારેક એ પ્રશ્ન થાય કે હું જે કાર્યક્ષેત્રમાં કામ કરું છું, મારી યોગ્યતા સારી, હું હોશિયાર, મને બધું જ આવડે, પણ તે છતાં જે ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું, જે ક્ષેત્રમાં કામ કરું છું, મારી ગણતરી કોઈ કરતું નથી, મને પ્રમોશન ના આપ્યું, અને સામેવાળો વ્યક્તિ જેની લાયકાત મારા કરતાં ઓછી છે, જે પરિશ્રમ મારા કરતાં ઓછો કરે છે, અને એને પ્રમોશન મળી જાય છે. યંગસ્ટર્સની અંદર મોટામાં મોટી સમસ્યા
દરેક વ્યક્તિ પોતાને જાતને મહાન જ સમજે. મને એવું જ લાગે કે મારી ક્ષમતા એટલી બધી છે કે મને મોટો મંચ મળવો જોઈએ, અને મને ના મળે એટલે પછી મને ડિપ્રેશન આવે. ડિપ્રેશન આવે એટલે પછી એના કેટલા વિષયો થઈ જાય આપણને ખબર છે. યુવાનોને એટલે અમારા જેવાને જ જે સંઘર્ષ કરતા હોય એને હું બીજી રીતે કહું, આ સુભાષિતને ધ્યાનથી સાંભળો. જો તમે પોતાની જાતને કોયલ સમજતા હો, જો પોતે પોતાનામાં પોટેન્શિયલ છે એવું માનતા હો, તો આ સુભાષિત વારંવાર યાદ કરો. 1 કરોડ રૂપિયાનો સુભાષિત છે. કાગડો એ કાળો અને કોયલ એ કાળી. કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ. બંનેમાં ભેદ ક્યારે? વસંત ઋતુનો આવવાનો સમય જોવા દો, એટલે કે તમારો સમય જે આવે, યોગ્ય સમય આવવાની રાહ જુઓ. જો તમે તમારામાં કોકિલત્વ જોતા હોય તો એ સમય જે છે એ પાકતા વાર નહીં લાગે. થોડો સમય કઠિનતાવાળો હોય, જેની અંદર અસંતોષ હોય, તો હાર્યા થાક્યા વગર વસંત ઋતુ આવે એની તો રાહ જુઓ ને. વર્ષમાં એક વખત વસંત ઋતુ તો આવે જ છે. તો જ્યારે ડિપ્રેશનની વાત કરતા હોઈએ, હતાશાની વાત કરતા હોઈએ, ત્યારે આ નાનો અમથો જે શ્લોક છે એ મોટું માર્ગદર્શન આપી જાય. આપણે હંમેશા એવું કહેતા જઈએ એઝ અ મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ. મેનેજમેન્ટના આ વ્યક્તિ કોઈ કામનો નથી એવું કે, આનામાં કોઈ કામ નથી, એટલે પછી તરત એક સુભાષિત યાદ આવે. એટલે અમે તો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહીએ, અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભ. 4 પદની વાત. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, એક પણ લેટર એવો નથી જે મંત્ર ના હોય. ઈચ એન્ડ એવરી લેટર ઇઝ અ મંત્ર. પણ એ લેટરને સમજવાવાળા, મંત્રનો અર્થ કાઢવાવાળા દુર્લભ છે. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ. એક પણ તણકલું અહીંયા એવું નથી જે ઔષધ ના હોય. બધું જ જે દેખાય છે બધી ઔષધિ છે, પણ એ તણકલામાંથી ઔષધિને શોધનાર વ્યક્તિ જે છે ને એ દુર્લભ છે. અને ત્રીજું પદ, અયોગ્ય પુરુષો નાસ્તિ. દુનિયામાં કોઈ પણ એક વ્યક્તિ એવો નથી જે અયોગ્ય હોય, બધા યોગ્ય જ છે, પણ યોગ્યને યોગ્ય કામ આપનાર યોજકસ્તત્ર દુર્લભ છે. કોર્ડિનેટર જે છે ને એ દુર્લભ છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના જેટલા પણ પ્રોગ્રામ્સ ચાલતા હોય, જ્યારે મન સાથે વાત કરવાની હોય ને, એમાં માત્ર ને માત્ર ખાલી સુભાષિત નામનું પુસ્તક ક્યાંય પણ મૂકવામાં આવે તો એ મોટામાં મોટી માર્ગદર્શકની ગરજ સારતી હોય છે. આવા કેટલાય શ્લોકો છે. જાણે તમે એક શ્લોક જોતો હતો, આપણને એવું થાય કે હું કરું છું એટલે થાય છે, મારાથી જ થાય છે. કવિ સરસ મજાની વાત કરે. પ્રસિદ્ધ શ્લોક, શશિના ચ નિશા નિશયા ચ શશી, શશિના નિશયા ચ વિભાતિ નભઃ, પયસા કમલમ કમલેન પયઃ, પયસા કમલેન વિભાતિ સરહ. કે છે શશિ એટલે ચંદ્રમા અને નિશા એટલે રાત્રિ. ચંદ્ર પોતે સુંદર ખરો, રાત્રિ પોતે પણ સુંદર ખરી, પણ ચંદ્ર અને રાત્રિ બેનો જ્યારે સંયોગ થાય ને, બે જણ ભેગા થાય ને, ત્યારે આકાશ છે ને એ સુંદર લાગે. પયસા કમલમ, પયઃ એટલે પાણી, અને કમળ તો આપણને ખબર છે. પાણી પણ સુંદર, કમળ પણ સુંદર, પણ બંનેની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી તમે જુઓ, પણ બંને જ્યારે ભેગા થાય એ વખતે સરોવર સુંદર લાગે છે. એટલે આપણે હું કરુંની વાત છે. ગુજરાતી સાહિત્યમાં તો કેટલી સરસ મજાની વાત કહી છે, પણ હમ હૈ તો ક્યા હમ હૈ, તુમ હો તો ક્યા તુમ હો વાળી વાત પણ કહી છે. તો આ અદ્ભુત વાતો સંસ્કૃત સાહિત્યની અંદર છે. આચમન કરાવવાની વાત હતી. ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય અને હિન્દી સાહિત્ય એમ તો એકબીજાનું પૂરક જ કહી શકાય. અને ભારોપીય ભાષાની વાત કરી સાહેબે. માતૃ, મધર, મોટેર, ભ્રાતૃ, બ્રધર, બ્રોટેર. તો માત્ર ભારતીય ભાષા નહીં, પણ વિદેશની ઘણી બધી ભાષાઓ જે છે એ સંસ્કૃતમાંથી ઉતરી નીકળી. આ બધા જ માને છે, પણ માનવાથી કંઈ થતું નથી. એક સરસ મજાનો આર્ટિકલ વાંચતો હતો, એનો ઉલ્લેખ કરીને હું મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. પાછું સંક્ષિપ્તમાં બોલવું એના માટે સંસ્કૃત સાહિત્યમાં લખેલું છે. સૂત્ર એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સૂત્ર? તમે મેથેમેટિક્સના સૂત્રની વાત કરો, વિજ્ઞાનના સૂત્રની વાત કરો, સૂત્રની ડેફિનેશન તો સાહિત્યમાં આપી. સંસ્કૃત સાહિત્યમાં સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ કાર્યવદ વિશ્વતોમુખમ અસ્તોબનવદ્યંચ સૂત્રમ 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 સૂત્ર વિદો વિદુ. જે ઓછા શબ્દોવાળું હોય, અસંદિગ્ધ હોય, એમાં કોઈ ઇફ બટની વાત ના હોય.
ને જે નિયમને માટે કહ્યું છે એ ચારે બાજુથી એને કવર કરે એને સૂત્ર કહેવામાં આવે. આની ડેફિનેશન, જે ડેફિનેશન આપણા પૂર્વજોએ આપીને, જ્યારે પૂર્વજોની વાત કરું ત્યારે સરસ મજાના આર્ટિકલનો એક સરળ રેફરન્સ આપી દઉં. આખા વિશ્વમાં અગત્યની સંશોધન, અગત્યનું જે રિસર્ચ થયેલું હોય, ઇલેક્ટ્રિસિટીથી લઈને મેજર જેણે દેશને, વિશ્વને બહુ મોટું પરિવર્તન આણ્યું, તો એ રિસર્ચનો સમય, એ રિસર્ચ કરનાર જે સંશોધક છે એનો સમય, અને જે સંશોધકના નામે એ સંશોધન છે એની અને ભારત વચ્ચેની કડી, એટલે એણે ભારતમાં ક્યારે યાત્રા કરી, ભારતમાં યાત્રા કર્યા પછી કેટલા વર્ષની અંદર એ સંશોધન કર્યું, અને એણે પર્સનલ ડાયરીમાં શું લખેલું છે એ વાત જો તમે જાણો તો એવું થાય કે આ બધી જ વસ્તુ જે છે એ ભારતીય જ્ઞાન પરંપરામાંથી જ આવેલી છે. પણ વાત એ જ છે, સ્વાભિમાન જુદું અને પરિશ્રમ જુદો. તો આવો આ ઉત્તમ ભાષા, જેની અંદર અલગ અલગ વિષયો રહેલા છે, એ વિષયોને ભણીએ. અને આ જે આયોજકોએ ભાષાની ત્રિવેણી કરી અને એ ભાષાના માધ્યમથી શબ્દ બ્રહ્મની કંઈક ઉપાસના કરવાનો મને મોકો આપ્યો, એ બદલ આભાર, ધન્યવાદ. થેન્ક યુ મિહિર સર. હવે આપણી રાષ્ટ્રભાષા એટલે કે હિન્દી ભાષાના તજજ્ઞ આજે આપણી સાથે છે. શરદ જોશી સરને હું વિનંતી કરીશ. તેઓ માતૃભાષા તેમની ગુજરાતી છે, પરંતુ હિન્દી ભાષાને તેઓ પ્રમોટ કરી રહ્યા છે. હિન્દી ભાષાને લગતા કાર્યો તેઓ કરી રહ્યા છે. ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના તેઓ ન્યાસી મંત્રી અને સંચાલક છે. વ્યવસાયે તેઓ વકીલ છે, પણ ગુજરાતી સાહિત્યને હિન્દી ભાષામાં રૂપાંતર કરવું અથવા હિન્દી ભાષાના લેખન કાર્યને લગતા તેઓ કાર્ય અને વ્યાખ્યાનો, અનુવાદનો એવું લેખન કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે રેડિયો અને ટીવીના પણ હિન્દીના કાર્યક્રમો તેઓ કરે છે. આ ઉપરાંત તેમને અનેક સંસ્થાઓ દ્વારા હિન્દી ભાષાની તેમની સેવા માટે સન્માનો પણ પ્રાપ્ત થયા છે. તો હિન્દી ભાષા વિશે વાત કરવા માટે હું શરદ જોશી સરને વિનંતી કરીશ. આદરણીય મિહિરભાઈ, આદરણીય સંજયભાઈ, आदरणीय कृतिबहन एवं उपस्थित मेरे प्यारे दोस्त भाई और बहनों, जब आप भारत में रहते हैं तब आप अपनी भाषा में क्यों बातचीत नहीं कर सकते? हमें अपने देश की भाषा में, अपने देश की भाषा में बातचीत करने का मौका जब भी मिलता है उस मौके को हम गंवा देते हैं। हम अपनी भाषा को तिरस्कृत करते हैं, अब अपनी भाषा को महत्व नहीं देते हैं। यह बड़ी कठिनाई का काम है। हम आज हिंदी के महत्व के बारे में कुछ बात करना चाहेंगे। हिंदी की बात जब आती है तो हिंदी का विषय करीबन 1000 साल से है। हिंदी साहित्य भी 1000 साल पुराना है। हम साहित्य की बात नहीं कर रहे हैं, हम हिंदी की बोलचाल की भाषा, जनभाषा की बात कर रहे हैं। 800 साल पहले महाराजा पृथ्वीराज चौहान, उसके बाद अलाउद्दीन खिलजी, उसके बाद हैदर अली टीपू सुल्तान, उसके बाद शिवाजी महाराज, बाजीराव पेशवा के राजकाज में भी हिंदी का प्रयोजन हुआ है। हिंदी का महत्व वहाँ भी था। राजकाज में हिंदी अच्छी तरह चली। राजकाज की भाषा यानी लोक भाषा, जो लोग बोलते हैं उस भाषा का नाम। ईस्ट इंडिया कंपनी जब यहाँ आती है तो 1803 में उन्होंने यह तय किया कि भारतवर्ष में अगर कुछ काम करना है तो हम हिंदी माध्यम से ही कर सकेंगे। ईस्ट इंडिया कंपनी ने अपने वहाँ एक आदेश दिया कि जो भारत में रहने वाले लोग हैं उसकी भाषा में उसका कार्य होना चाहिए, उसके जो कानून हैं वो भी उस भाषा में होने चाहिए,
देखो ईस्ट इंडिया कंपनी भी उस वक्त के कानून हिंदी में बनाती है। ईस्ट इंडिया कंपनी के जो अमलदार हैं वो हिंदी पढ़कर आते हैं और हिंदी पढ़ते हैं। इतना महत्व रहा। आज़ादी की बात आती है, महात्मा गांधी जी ने सारे भारतवर्ष की लोकमान्य तिलक के कहने से यात्रा की, सारे वर्ष 1 साल घूमे। उन्होंने यह तय कर लिया कि अगर भारत की एकता आप चाहते हैं तो हिंदी से ही हो सकती है, अगर हम स्वतंत्रता चाहते हैं तो उसकी भाषा भी हिंदी हो सकती है। तो गांधी जी ने यहाँ गुजरात में दयाराम सरस्वती हो, सभी ने मिलकर एक तय किया कि हिंदी से ही हम आज़ादी प्राप्त कर सकते हैं। और हमने देखा कि आज़ादी की जो लड़ाई रही उसमें हिंदी का बड़ा योगदान रहा है। हिंदी के कारण ही मैं कहूँगा कि एक महत्वपूर्ण कार्य रहा कि जिसके कारण हमें आज़ादी जल्दी मिल पाई है। आज हिंदी का महत्व इतना बढ़ रहा है कि महात्मा गांधी स्थापित राष्ट्रभाषा प्रचार समिति वर्धा ने अखिल भारतीय नहीं, अखिल राज्य नहीं, अखिल विश्व हिंदी सम्मेलनों का श्री गणेश किया। अखिल विश्व हिंदी सम्मेलनों का श्री गणेश होने से भारत सरकार द्वारा 12 विश्व हिंदी सम्मेलन हुआ है। देखो 12 सम्मेलनों में से सिर्फ 3 सम्मेलन ही भारतवर्ष में हुए हैं और 9 सम्मेलन विदेश में हुए हैं। यानी विदेश के लोग भी हिंदी को समझना चाहते हैं, हिंदी साहित्य को समझना चाहते हैं, हिंदी संस्कृति को समझना चाहते हैं, हिंदी भारत की संस्कृति को हिंदी के माध्यम से जानना चाहते हैं। इसी कारण मॉरिशस की सरकार ने अपने संसद में एक नया कानून तय किया। उस कानून के दौरान हिंदी सचिवालय की स्थापना हुई। देखो सारे विश्व में मॉरिशस भी एक हिंदी प्रदेश है, वहाँ एक अपने संसद में एक तय किया जाए और वहाँ हिंदी सचिवालय की स्थापना हो। यह भारत के लिए, हमें लिए, हिंदी प्रेमी के लिए बड़ा आनंद और गौरव की बात है कि वो सचिवालय आज सारे विश्व में हिंदी का प्रचार और प्रसार कर रही है। यूरो की बात करते हैं, संयुक्त राष्ट्र संघ की, वह हिंदी को अभी स्थान नहीं मिला है, लेकिन समझो वह 6 भाषा के साथ हम प्रयत्न कर रहे हैं कि हिंदी भी एक 7वीं भाषा के रूप में आए। उसमें सभी चाहता है, लेकिन यूरो ने यह सोच लिया, यूरो ने यह समझ लिया कि हिंदी का महत्व क्या है। यूरो ने हिंदी को महत्व दिया है, हिंदी के लिए प्रवेश द्वार खोल दिए हैं। उन्होंने 10 जनवरी 2022 के दिन यह तय किया कि अभी जो यूरो के जो प्रस्ताव रहेंगे, यूरो के जो सर्कुलर रहेंगे, यूरो के जो नोटिफिकेशन रहेंगे, वो यूरो की 6 भाषा के साथ साथ हम हिंदी में भी प्रकाशित करेंगे। देखो यह बड़े गौरव की बात है भारत के लिए कि यह यूरो सर भी हिंदी को महत्व दे रही है। इतना ही नहीं, यूरो की कुरियन पत्रिका अभी तक 6 भाषा में प्रकाशित होती थी। 2022 से उन्होंने हिंदी में प्रकाशित करना शुरू किया है। यह देखो भारत सरकार का प्रयत्न हुआ, एक हिंदी प्रेम का प्रयत्न हुआ, हिंदी प्रेमियों का प्रयत्न हुआ, हिंदी राष्ट्र का प्रयत्न हुआ, तब यह जाकर यह सफलता हिंदी लोगों को प्राप्त हुई है। अगर आज आप देखें भारत को छोड़कर विश्व में करीबन 150 यूनिवर्सिटी से ज़्यादा विश्वविद्यालय है जहाँ हिंदी की पढ़ाई हो रही है। हिंदी की पढ़ाई सिर्फ स्नातक तक की नहीं है, वहाँ PhD तक की व्यवस्था उस यूनिवर्सिटी में है।
आप समझते हैं कि ऑक्सफोर्ड यूनिवर्सिटी में हिंदी नहीं है, ऑक्सफोर्ड यूनिवर्सिटी में भी हिंदी पढ़ाई जाती है। विश्व की बड़ी बड़ी यूनिवर्सिटी में हिंदी विभाग है, ये बड़े आनंद। और वहाँ पढ़ाई हिंदी अपने तरीके से हो रही है। जैसे हम गुजरात में हिंदी पढ़ते हैं तो गुजराती माध्यम से हिंदी पढ़ते हैं, उसी तरह वहाँ भी अपने देश की माध्यम से वहाँ हिंदी पढ़ाई जाती है। मैं चीन की बात करूँ, चीन में 15 यूनिवर्सिटी है जहाँ हिंदी पढ़ाई जाती है। अब देखो, इतना बड़ा देश है, अपनी भाषा है, अपने देश में जैसे विविध भाषा है उसी तरह चीन में भी अनेक भाषा है। फिर भी वहाँ 15 यूनिवर्सिटी में हिंदी की पढ़ाई हो रही है, PhD तक की व्यवस्था है। एक यूनिवर्सिटी सिर्फ महात्मा गांधी विचार को लेकर पढ़ाई करा रही है। शायद भारतवर्ष में गुजरात विद्यापीठ को छोड़कर ऐसी कोई यूनिवर्सिटी नहीं होगी जहाँ गांधी विचार के बारे में कोई एक विषय हो, वहाँ कोई संशोधन कार्य हो। चीन में हो रहा है। देखो, यह काम हिंदी भाषा का है, हिंदी लोगों ने किया है, हिंदी के प्रति जिसको निष्ठा है उन लोगों ने किया है, उसे जाकर यह हम सफलता प्राप्त कर रहे हैं। प्रथम विश्व युद्ध 1975 में 10 जनवरी को हुआ था। उस दिन को याद स्मरण में रखते हुए 10 जनवरी को हमने विश्व हिंदी दिन मनाने का तय किया। जब आप तय करते हैं कि हम विश्व दिन मनाएंगे, भारत सरकार ने विश्व को कहा कि आप सबका हम सहयोग चाहते हैं कि आप भी अपने देश में विश्व हिंदी दिन मनाओ। सारा विश्व ने विश्व हिंदी दिन मनाने का शुरू किया। आज बड़े गौरव से कह सकता हूं कि आज विश्व के 140 देशों में हिंदी है। शायद ऐसा कोई भाषा नहीं है जहां इतनी बड़ी संख्या के देशों में उस भाषा को आप देख सकते हैं। वहाँ अंग्रेजी भी नहीं है, जहाँ चीन की भाषा भी नहीं है, वहाँ हिंदी 140 देशों में दिखाई देती है। यह बड़े आनंद और गौरव की बात है। भारत आज़ाद होता है, उसका संविधान बनता है। संविधान बनने से हिंदी को राजभाषा का स्थान दिया गया। इसी को ध्यान में रखते हुए 14 सितंबर को हम हिंदी दिवस मनाते हैं। बड़ा आनंद और गौरव से सारा राष्ट्र हिंदी दिन मनाता है, हिंदी पखवाड़ा मनाता है और हिंदी का कार्य सारे वर्ष में क्या हुआ, कैसे हुआ, उस पर हम चर्चा विचारणा भी करते हैं। थोड़ी सी बात पे गुजरात में हिंदी के बारे में क्या राय रही है ये बताना चाहूँगा। हम गुजरात प्रांतीय राष्ट्रभाषा प्रचार समिति के माध्यम से मुख्य 3 काम कर रहे हैं। हिंदी का प्रचार प्रसार, हिंदी महाविद्यालय का आयोजन, हिंदी प्रकाशनों का काम। हिंदी प्रचार प्रसार में राष्ट्रभाषा वर्धा समिति जो गांधी जी स्थापित थी, उनकी परीक्षाओं का आयोजन अब बड़े पैमाने पर करते हैं। मुझे खुशी हो रही है कि 1936 से लेकर आज तक गुजरात के हिंदी प्रेमी हिंदी शिक्षकों ने इस परीक्षा के माध्यम से करीबन 55 लाख विद्यार्थियों ने परीक्षा उत्तीर्ण की है और हिंदी का ज्ञान प्राप्त किया है। उसके साथ साथ अब राष्ट्रभाषा शिविर, जेठालाल जोशी व्याख्यानमाला, अरविंद जोशी व्याख्यानमाला, राष्ट्रभाषा सम्मेलन, गुजरात सम्मेलन, वक्तृत्व स्पर्धा, निबंध स्पर्धा जैसी स्पर्धाओं का आयोजन, हिंदी परिसंवाद, संगोष्ठी, राष्ट्रीय महोत्सव जैसे बहुत सारे कार्य करते हैं। अब गुजरात में रहते हुए गुजरात
की परंपराओं को देखते हुए जो गुजराती भाषी है और हिंदी में कार्य करते हैं, हिंदी के विद्वान हैं, हिंदी का प्रचार प्रसार करते हैं, उनको भी हम जेठालाल जोशी हिंदी पुरस्कार से पुरस्कृत करते हैं, जिसमें हम रामलाल परीख, के.का. शास्त्री, रघुवीर भाई चौधरी, चंद्रकांत भाई मेहता जैसे महानुभावों को अब सम्मानित कर चुके हैं। यह बड़े आनंद और गौरव की बात है। गुजरात में हिंदी माध्यम से पढ़ाई करना एक स्वप्न था, असंभव लगता था। 30 साल पहले हमने यह असंभव को संभवित करने का प्रयास किया। गुजरात यूनिवर्सिटी से हमने विनती की कि हमें महाविद्यालय चलाने के लिए परमिशन दो। गुजरात यूनिवर्सिटी ने गुजराती माध्यम के साथ हमें हिंदी माध्यम की सुविधा प्रदान की। ये प्रथम भारत सरकार में अहिंदी प्रदेश में हिंदी भाषा से पढ़ाई करने का मौका हमें मिला और हमने महाविद्यालय शुरू की। सारे गुजरात में यह प्रथम महाविद्यालय है। वहाँ हम हिंदी माध्यम से MA और M.Com तक की पढ़ाई करते हैं। इतना ही नहीं, अब MA हिंदी में गुजरात यूनिवर्सिटी में 5 गोल्ड मेडल ला चुके हैं। यह मेरे लिए भी आनंद गौरव की बात है। प्रकाशन की बात आती है। समिति के द्वारा गुर्जर राशिड़ा नामक एक पत्रिका का प्रकाशन हो रहा है। गुजरात में गुजराती भाषा का प्रकाशन इतना नहीं हो रहा है। हम यह प्रकाशन करीबन 74 ईयर्स से कर रहे हैं और अगले साल हम 75वें वर्ष में प्रवेश करने जा रहे हैं। आप देखो, यह गुजरात के हिंदी प्रेमी, हिंदी शिक्षक, हिंदी प्राध्यापक, हिंदी साहित्यकारों का समर्थन है, उसकी निष्ठा है। उसके कारण यह 75 वर्ष से यह पत्रिका सिर्फ हिंदी माध्यम से चलती है, हिंदी के बारे में चलती है। इतना ही नहीं, अब गुजरात को ध्यान में रखते हुए गुजरात के महाकवि नाना लाल का विशेषांक निकाला है, कबा मुंशी का भी विशेषांक निकाला है। राजपुरुष महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, महात्मा गांधी के कहूँ तो शिष्य, अनुदान, उनके मित्र, जो कुछ कहो, मौलाल भट्ट जैसे महानुभावों का भी हमने विशेषांक निकाला है। इतना ही नहीं, अब गुजराती से हिंदी का प्रकाशन, हिंदी अनुवादों का प्रकाशन, गुर्जर राशिड़ा का 2 विशेषांक गुजराती कहानियों का हिंदी में अनुवाद कर प्रकाशित किए हैं। गत साल हमने गुजराती अछंदस कविताओं का अनुवाद विशेषांक में निकाला है। इसी तरह अब गुजरात से गुजरात की प्रतिष्ठित कहानी, कविता को हम हिंदी में ले जाते हैं। हिंदी के वाचक के रूप, हिंदी के समक्ष अब प्रयत्न करते हैं कि हिंदी वाले भी गुजरात की समक्षता को समझे, हिंदी भाषा के साथ साथ गुजरात की भाषा को भी समझे, गुजरात का जो साहित्य है उसे समझने का प्रयत्न करें। अब व्यवहार की बात करते हैं। आप सब हिंदी से जुड़े हैं, हिंदी से कुछ लगाव रखते हैं, यह बड़ा आनंद की बात है। जब आप हिंदी से जुड़ते हैं, यानी आप हिंदी की संस्कृति से जुड़ते हैं, आप भारतीयता से जुड़ते हैं, आप संविधान से जुड़ते हैं, आप राष्ट्रीयता से जुड़ते हैं। मैं चाहूँगा कि आप अपने बोलचाल की भाषा में, अपने आप आदमी के साथ की भाषा में हिंदी में बातचीत करो, हिंदी का व्यवहार करो, हिंदी को अधिकतर महत्व दो, ऐसी मैं चाह रखता हूँ। आज कार्यक्रम में सबसे बड़े आप सबने मुझे सुना, इसके लिए मैं आभार मानता हूँ। और उससे विशेष तो आज मुझे यहाँ आमंत्रित कर मुझे बुलाने का जो सौभाग्य प्राप्त हुआ, उसके लिए मैं आयोजकों का, उसके लिए हरिद्वार जी का, कृति बहन का
खूब खूब आभार व्यक्त करता हूँ। और वो भाषा के लिए चिंतित है, संस्कृत हिंदी गुजराती के लिए, और यह चिंतित का विषय आपके द्वारा आप सबके सामने प्रस्तुत करने का जो मौका दिया है उसके लिए उनको भी साधुवाद। नमस्कार। હલો નમસ્કાર. મારો એક પ્રશ્ન છે કે ગુજરાત સરકાર જ્યારે એના કર્મચારીની સરકારમાં નિમણૂક કરે છે ત્યારે એક હિન્દી ભાષાની પરીક્ષા આપવાની હોય છે અને એમાં જો એ પાસ થાય તો જ એને એનામાં કાયમી કરે છે નોકરીમાં. જો દરેક વ્યક્તિ કર્મચારી હિન્દી ભાષા જાણે જ છે તો પછી સરકાર એવો પ્રયત્ન કેમ નથી કરતી કે એની કચેરીઓમાં જેટલી સરકારી કચેરી છે એમાં હિન્દી ભાષા રાખે. દરેક પત્ર વ્યવહાર થાય છે એ બધો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં જ થાય છે. તો પછી હિન્દી અને ગુજરાતી હિન્દી કેમ નથી અપનાવતા? અને ઇવન કોર્ટમાં, હાઈકોર્ટમાં જ્યાં બધે પણ દલીલો થાય છે, જજને અસીલ વચ્ચે પણ જે વકીલો વચ્ચે જે દલીલો થાય છે એ પણ ગુજરાતમાં હોવા છતાં, હિન્દી ભાષાના રાષ્ટ્રમાં હોવા છતાં હિન્દી ભાષા નથી વાપરતા, એ લોકો પણ અંગ્રેજી ભાષા જ વાપરે છે. તો એના માટે આપની સંસ્થાએ થોડો પ્રયત્ન કરવો જોઈએ કે આપણી કચેરીઓમાં જેમ અંગ્રેજી ભાષા છે એવી રીતે હિન્દી અને ગુજરાતી ભાષા પણ રાખવી જોઈએ. દરેક પત્ર વ્યવહાર અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ન થવો જોઈએ, હિન્દીમાં પણ પત્ર વ્યવહાર થવો જોઈએ, જેથી આંતર પ્રાંતના બીજા પ્રાંતથી આવેલા કર્મચારીઓ બીજા પ્રાંતમાંથી પણ આવે છે એ લોકોને બહુ જ પ્રોબ્લેમ થાય છે. જેથી હિન્દીમાં જો આ બધો પત્ર વ્યવહાર અને એનું સંચાલન થતું હોય તો એવો પ્રયત્ન તમારી સંસ્થાએ કરવો જોઈએ, હું એવું માનું છું. કારણ કે હું ગુજરાત રાજ્યની એક અધિકારી હતી એટલે. બિલકુલ સાચી વાત છે. આ પ્રશ્ન સરકારનો છે. સરકારે ગુજરાતીમાં અંગ્રેજી કરતાં ગુજરાતીને મહત્ત્વ આપ્યું છે અને મહત્ત્વ આપવાને કારણે એનો તમામ પત્ર વ્યવહાર એ ગુજરાતી માધ્યમથી થાય છે. જ્યાં સુધી વકાલતની વાત છે, અદાલતની ભાષાની વાત છે, એ રાજ્ય સરકારનો વિષય નથી, એ કેન્દ્ર સરકારનો વિષય છે, સર્વોચ્ચ અદાલતનો વિષય છે. હું કેન્દ્ર સરકારની 3 મંત્રાલયમાં હિન્દી સલાહકાર સમિતિમાં છું. ત્યાં હિન્દીની સલાહકાર સમિતિમાં રહીને અમારો પ્રયત્ન થયો છે કે ભારત સરકારનો કોઈપણ પત્ર વ્યવહાર થાય એ અંગ્રેજી ભાષાની સાથે સાથે હિન્દીમાં પણ થાય. એટલે સમાંતર રૂપે અંગ્રેજીની સાથે હિન્દી અનુવાદ પણ થાય છે. અને જો રાજ્યમાં જો હિન્દીમાં પત્ર વ્યવહાર હોય તો ત્યાં આગળ અંગ્રેજીમાં જવાબ અપાતો નથી, ત્યાં હિન્દીમાં અપાય છે. આજે વિદેશમાં પણ જવાબ અપાય છે તો અંગ્રેજીની સાથે હિન્દી પણ અનુવાદિત અપાય છે. જ્યાં સુધી અદાલતની વાત છે ત્યાં સુધીના પ્રયત્ન અમારા દ્વારા સરકારને કહેવામાં આવેલું છે. સરકાર એ બાબતે ચિંતિત છે અને વર્તમાન સરકાર તો બહુ જ હિન્દી ભાષાને મહત્ત્વ આપી રહી છે. એવું નથી કે નથી. આજે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સરકારમાં હિન્દીને સ્થાન આપેલું છે. ત્યાંની હાઈકોર્ટ પણ હિન્દીમાં જજમેન્ટો આપે છે. એવું નથી કે નથી આપતા, આપી રહી છે. ધીમે ધીમે ગુજરાતના પણ વકાલતવાળા બાર એસોસિએશન દ્વારા ગુજરાતમાં ગુજરાતી દ્વારા પણ વાત કરેલી હતી સરકારને, પણ એ કોઈને કોઈ કારણસર એ નામંજૂર થઈ છે. ભવિષ્યમાં ચોક્કસ થશે, એને સ્થાન મળશે ભાષાને. ચોક્કસ આપણી ભાષાનું ગૌરવ, આપણી ભાષા જ એ આપણું ગૌરવ છે એવું હું સમજું છું. થેન્ક યુ. તો આ તકે ભારત કુલ દ્વારા આયોજિત ભાષા ત્રિવેણી સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી, આપણે અહીં વિરામ તરફ આગળ જઈએ. તો ભારત કુલમાં આવવા બદલ હું મિહિર ઉપાધ્યાય સર, શરદ જોશી સર અને ડૉક્ટર સંજય મકવાણા સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત મીડિયા ક્લબ તરફથી અને ભારત કુલ તરફથી હું આપનો એક સ્મૃતિ ચિહ્ન આપીને આપને સન્માન કરવા માંગીશ.
તો આ તકે આપણે આજનું સેશન પૂર્ણ જાહેર કરીએ છીએ. આજ સ્ટેજ ઉપરથી 5 વાગે આંગણું ગઝલનું યુવા કવિ સંમેલન શરૂ થશે. તો આપ સૌનો આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મિહિર ઉપાધ્યાય સર, શરદ જોશી સર ને સંજય મકવાણા સરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.